चैनल ऑफ वडोदरा। ડભોઈના પોડા ગામે સિક્યુરિટી ગાર્ડ યુવાનની હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા એવા 2 મિત્રોને ઝડપી પાડ્યા છે। ડભોઈના પોડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પોડા જવાના માર્ગ ઉપર ખેતર નજીક મૃતદેહ ખુલ્લામાં મળી આવ્યો છે। યુવકનું નામ હસમુખ ચૌહાણ હોવાનું અને તે પોડા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું હતું। આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને રાત્રે માતાજીના માંડવામાંથી પરત ફરતા ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી। સમગ્ર ઘટનાને લઈને ડભોઈ પોલીસ સહિત ડીવાયએસપી આકાશ પટેલ, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસો ધમધમાટ ચલાવ્યો હતો। આ બનાવમાં યુવકની હત્યા કયા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ હત્યા કરનાર આરોપી કોણ છે તે દિશામાં તપાસનો દોર લંબાવી મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હત્યારાને ઝડપી પાડવા અને આ ઘટનાનો ભેદ ઉકેલવા કમર કસીને કામે લાગેલી પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે। ઝીણવટભરી તપાસમાં હસમુખ ચૌધરી અને સિક્યુરિટીની નોકરી કરતા 2 મિત્રો મિતેશ વસાવા ઉંમર વર્ષ 30 રહેઠાણ કાશીપુરા, બીજો આરોપી સતીશ વસાવા ઉંમર વર્ષ 35 રહેઠાણ કાશીપુરા, આ બંને મિત્રોએ જ પૈસાની લેવડ દેવડ બાબતે માતાજીના માંડવામાંથી પરત ફરી રહેલા હસમુખ ચૌધરીના માથામાં પાવડાના ફટકા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધું હતું। ડભોઈ પોલીસે આ બંને હત્યારા મિત્રોને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે હસમુખભાઈના મૃત્યુ બાદ તેઓના પત્ની સુરેખાબેન અને 2 દીકરીઓ નોંધારા બન્યા છે। हाँ बोलो ना उसे तो ना अरे खाओ आओ ये चालिया कितने आ रहा है ये पहले नहीं खाते मतलब बेबी चला के बहुत से हो તારીખ 21/2/25ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પુડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે। તપાસની વિગત જોતા તારીખ 20/2/25ના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના 7 થી 8ના અરસામાં, અને તેઓએ કહેલ કે હું આવું છું, મને ફોન કરતા નહીં। એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરીને નીકળેલ હતા। મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો, રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં, અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી। તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે, તેઓની સાથે મિત્રતા હોય, તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય, તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી, અને ઊંડાણપૂર્વક અને ખંતપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા, સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવા નાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે, અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે।